ભરૂચના મુલટ ટોલ પ્લાઝા પર કર્મચારીને માર મારવાના ગુનામાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ભાજપના આગેવાનના પુત્ર સહિત 4 લોકોની ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તો ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ગત તારીખ 29 એપ્રિલના રોજ રાત્રે ટોલ પ્લાઝાના કર્મચારીને માર મારવામાં આવ્યો હતો. તો બેરિકેડ હટાવવાની બાબતે થયેલી માથાકૂટ મારામારીમાં પરિણમી હતી, જેના કારમાં સવાર 4 લોકોએ ટોલ પ્લાઝાના કર્મચારીને ઢોરમાર માર્યો હતો. આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા. તો આ મામલે અંકલેશ્વર ડીપી ડિવિઝન પોલીસ મથકે ઇજાગ્રસ્તે ગુનો નોંધાવ્યો હતો, જેના આધારે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. તો આરોપીઓમાં ભરૂચ તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ કૌશિક પટેલના પુત્ર અભિષેક પટેલ, જાડેશ્વર વિસ્તારમાં રહેતા ડોલિન પટેલ, ઇન્દ્રજીત ગોહિલ અને સચિન પટેલનો સમાવેશ થાય છે. તો પોલીસે આરોપીઓ પાસેથી કાર પણ કબજે કરી છે. તો ભાજપ આગેવાનના પુત્રની જ મારામારીમાં ગુનામાં ધરપકડ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ, ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.